મહેસાણાના મોઢેરા રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી। બેફામ ચલાવી રહેલા સ્કૂલ બસના ડ્રાઈવરે એક રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। સ્કૂલ બસના ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું ઘટના સમયે હાજર સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું। નાના બાળકોને લઈ જતી સ્કૂલ બસનો ચાલક નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું। પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના સ્કૂલ બસના ડ્રાઈવરની નશાના હાલતમાં ઘોર બેદરકારી સામે આવી। સમગ્ર ઘટના બાદ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો દ્વારા સ્કૂલ બસના નશેડી ડ્રાઈવરને કાઢી મૂક્યો હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા હતા। બીજી તરફ રાહદારીને ઈજા પહોંચતા સ્થાનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનામાં નાના બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને બાળકોમાં ભય જેવો માહોલ સર્જાયો હતો। મહેસાણા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના સ્કૂલ બસના ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાતા વાલીઓ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી, છતાં આંખ આડા કાન કરવામાં આવતા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રકારની ઘટના પહેલા પણ બની ચૂકી છે। રિપોર્ટર ગાયત્રી બાજાલા, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા।